કલયુગ વ્યાપી રહ્યો છે ત્યારે વ્યક્તિ પૈસા માટે પોતાના પરિવારજનોનો જીવ લેતા પણ અચકાતો નથી। ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા ભાવેશ ભંડારી નામના વ્યક્તિએ કરોડો રૂપિયાની સંપત્તિ છોડી સંયમના માર્ગે આગળ વધવા આગામી 22મી તારીખે અમદાવાદ ખાતે પોતાની પત્ની સાથે દીક્ષા લઈ અનોખી દિશા ચીંધી છે। સાબરકાંઠાના હિંમતનગરના ભરત ભંડારી નામના વ્યક્તિએ ગત 22મી માર્ચના રોજ હિંમતનગરમાં વરસીદાન કર્યું તેમજ આગામી 22મી એપ્રિલે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એક સાથે 36 વ્યક્તિઓ દીક્ષા લઈ રહ્યા છે, જેમાં ભરત ભંડારી પણ પોતાની પત્ની સાથે દીક્ષા લેનાર છે। ત્યારે ભરત ભંડારી આર્થિક દ્રષ્ટિએ ધનાઢ્ય પરિવારમાંથી આવે છે, આર્થિક સંક્રમણનો ક્યારેય અનુભવ નથી કર્યો, તો સાથોસાથ શારીરિક કે માનસિક કોઈ પણ પ્રકારની વેદના કે યાતનાનો અનુભવ ન હોવા છતાં જૈન ધર્મનો દીક્ષાલી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમના 16 વર્ષીય પુત્ર તેમજ 19 વર્ષીય પુત્રીએ 2 વર્ષ અગાઉ દીક્ષા મેળવી તેઓ પોતાના સંતાનોના માર્ગે આગળ વધી તેઓ પણ હવે ધર્મના મામલે આર્થિક રીતે સુખ સંપત્તિ છોડી એક નવીન માર્ગ ઉપર આગળ વધી રહ્યા છે। જો કે આવું સામાન્ય રીતે આજના યુગે બનતું નથી, ત્યારે વરસીદાનમાં હિંમતનગર ખાતે લાખો રૂપિયાનું વરસીદાન કરી આગામી 22મી તારીખે અમદાવાદ ખાતે દીક્ષાના માર્ગે તેમજ સંયમના માર્ગે આગળ વધી રહ્યા છે। સામાન્ય રીતે કોઈ પણ ધર્મ આસ્થા સાથે સંકળાયેલ છે ને આસ્થાના મામલે આગળ વધવા માટે આર્થિક રીતે સદ્ધર માણસોને દુઃખ દર્દ કે વેદનાનો અનુભવ હોતો નથી તેવું માનવામાં આવે છે। જો કે ભરતભાઈ ભંડારીના કેસમાં વાત કંઈક અલગ જ છે। જન્મથી અત્યાર સુધી આર્થિક રીતે સુખી સંપન્ન રહ્યા હોવા છતાં પોતાના પુત્ર અને પુત્રીને સંયમના માર્ગે જવાની રજા આપ્યા બાદ હવે તેઓ પણ આગામી 22 તારીખે સંયમના માર્ગે આગળ વધી રહ્યા છે। ત્યારે દિલ્હીના ભજનલાલનો કેસ દેશ માટે નવીનતમ હતું। જો કે તેમનું વય વૃદ્ધ ઉંમરે કરોડો રૂપિયાની સંપત્તિ છોડી સંયમના માર્ગે આગળ વધ્યા હતા। જો કે ભરત ભંડારી યુવાન હોવા છતાં પોતાના પરિવાર સાથે સંયમના માર્ગે આગળ વધી રહ્યા છે, જે સમસ્ત જૈન સમુદાય સહિત સ્થાનિક લોકો માટે પણ એક અચરજનો વિષય બની રહ્યો છે। જો કે આગામી સમયમાં ધર્મ માટે જાગૃતિ ફેલાવવા સહિતના કાર્યમાં વૃદ્ધિ આવશે તે નક્કી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। આજની ઝાકમ જોડ ભરેલી આ જિંદગીમાં અને આજના સમયની અંદર ગમે તેટલા રૂપિયા હોય પરંતુ જૈન ધર્મના સંયમના માર્ગે જવું એ ખૂબ કપરું છે। અને આજનો હિંમતનગરના ભંડારી પરિવારના ભાવેશભાઈ અને જીનલબેન જે સંયમ માર્ગે પ્રયાણ કરી રહ્યા છે, ખરેખર એવું હોય કે મા બાપ દીકરા દીકરીને સમજણ પાડે, એમને જીવન જીવવાનો મૂલ્ય શીખવાડે, પરંતુ અહીંયા ઊંધું બન્યું છે। અહીંયા તેમના 16 વર્ષના દીકરા અને 19 વર્ષની દીકરી સંયમ માર્ગે ગયા અને તેમના જ પગલે એમના જ અનુયાયી તરીકે ભાવેશભાઈ અને જીનલબેન સંયમ માર્ગે જઈ રહ્યા છે। એમને જીવનમાં એટલું બધું જોયું છે, જાહો જલાલી જોઈ છે, સુખ જોયું છે, સંપત્તિ જોઈ છે, કરોડો અબજો રૂપિયા જોયા છે, પોતે બહુ મોટો વ્યવસાય કરે છે, પરંતુ આ જિંદગીમાં આ સંયમ માર્ગે જઈ અને તે ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। માત્ર હિંમતનગર સાબરકાંઠા પૂરતું નહીં, આખા ગુજરાતમાં આ એક ઉદાહરણ રૂપ છે કે તમે ધર્મના માર્ગે જાઓ, ત્યાં આગળ તપસ્યા, પોતાના આત્માનું કલ્યાણ કરવા જઈ રહ્યા છો। એ આ ભાવેશભાઈએ અને તેમના ધર્મપત્ની જીનલબેને ચરિતાર્થ કર્યું છે કે સંયમ માર્ગ અને ધર્મ એ શ્રેષ્ઠ છે। આજના યુગની અંદર આ બધી જાહો જલાલી એ નામ માત્ર જ છે। ઓકે દાદા, આજના આ ભૌતિક યુગની અંદર સંયમના માર્ગને જવું એ ખૂબ જ કઠિન અને કપરું કાર્ય છે। એમાં પણ જ્યારે જૈન સાધ્વી બનવું એટલે એક દુનિયાની 9મી અજાયબી જેવું ગણાય છે, એમાંનું એક છે। ભાવેશભાઈ ઘણી સમૃદ્ધિવાન પરિવારમાંથી આવી રહ્યા છે અને એમની પાસે કંઈ પણ ટોટો નહોતો। પાણી માગે ત્યાં દૂધ મળે તેવું એમનું જીવન હતું, છતાં પણ તે બધા સર્વસ્વનું ત્યાગ કરીને જે સંયમનો માર્ગ અપનાવી રહ્યા છે, તેની અંદર 2 વર્ષ પહેલાં એમના દીકરા દીકરીને પણ એમને સંયમના માર્ગે જવાની જે રજા આપી તે એક બહુ મોટું કઠિન કાર્ય હતું અને એ જ માર્ગે આજે એ પોતે જઈ રહ્યા છે। એમને રજા આપવા માટે એમના પરિવાર ગિરીશભાઈ ભંડારી તથા એમના માતુશ્રી એમને જે હિંમત બતાવી છે તે ખરેખર પ્રશંસનીય છે। આજની તારીખની અંદર દિલ્હીની અંદર ભંવરલાલે જે સંપત્તિનો ત્યાગ કરી અને સંયમ માર્ગ અપનાવેલો એ પણ અબજોપતિ હતા। આ ભાવેશભાઈ પણ એમાંની એક જ વ્યક્તિ છે અને તેઓ તેમના સંયમના માર્ગે ખૂબ જ આગળ વધે અને પરિવાર તથા
જૈન સમાજનું નામ રોશન કરે તેવી જ પરમાત્માને પ્રાર્થના. જય જિનેન્દ્ર.